માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ એસટી રોડ પર આવેલી નગરપાલિકાની તોડી પડાયેલી દીવાલ અને જનસુવિધા માટેની મુતરડીને તાત્કાલિક ધોરણે પુનઃનિર્માણ અને ચાલુ કરવાની માંગ કરી છે। નગરપાલિકાની આ દીવાલને એસટી ડેપો દ્વારા તોડી પાડવામાં આવી હોવાથી જાહેર જનતાને પેશાબ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવિંદસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે એસટી રોડ પર વકીલોની અનેક ઓફિસો આવેલી છે, સાથે જ અહીં રિક્ષા સ્ટેન્ડ પણ છે। તાલુકાના લોકોની અહીં સતત અવરજવર રહે છે, ત્યારે આ એકમાત્ર મુતરડી હતી। લગભગ એક અઠવાડિયા પહેલા એસટી ડેપોના કોન્ટ્રાક્ટર દ્વારા દીવાલ તોડી પાડવામાં આવી છે, જેના કારણે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। એસટી ડેપોની દીવાલનો પાયો ખોદતી વખત નગરપાલિકાના કોમ્પ્લેક્સને પણ નુકસાન થયા હોવાની પૂરેપૂરી સંભાવના છે। માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ સખત શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં આવે તો એસટી ડેપો અને માંડવી નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે અને તેને બંધ કરવાની ફરજ પડશે। નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ। આજરોજ આપણે એસટી રોડ ઉપર છીએ, ત્યારે એસટી રોડ ઉપર લગભગ 40-50 વેપારીઓની દુકાનો, વકીલોની 10-20 ઓફિસો અને બીજી પણ ઘણી બધી આખા તાલુકાની અવર જવર થતી હોય છે। અહીંયા રિક્ષા સ્ટેશન છે, તો અહીંયા એકમાત્ર જે અહીંયા મૂતરી છે આપને બતાવીશ, એ અઠવાડિયો પહેલાં જ્યારે એસટીની આ દિવાલ કરતા હતા ત્યારે એસટીના કોન્ટ્રાક્ટર દ્વારા આ આખી દિવાલ તોડી નાખવામાં આવી છે। અને એટલે આ વિસ્તારના લોકો અત્યારે શિયાળાની સિઝનમાં પેશાબ પાણી કરવા ક્યાં આવી જાવી નથી શકતા। અમે મેનેજરશ્રીને રજૂઆત કરી તો એમણે કીધું 2 દિવસમાં એનો હલ થઈ જશે, પણ હજુ સુધી કોઈ નિકાલ નથી થયો। બીજો આપ જો અહીંયા આખો નગરપાલિકાનો કોમ્પ્લેક્સ અને એની દુકાનો આવી છે, જ્યારે આખો પાયો ખોદે છે ત્યારે આખો એનો પુરાણ જે નગરપાલિકાના કોમ્પ્લેક્સની દુકાનો છે એમાં પુરાણ નાખે છે, એના કારણે ભવિષ્યમાં અહીંયા વરસાદ થશે ત્યારે જે નગરપાલિકા કોમ્પ્લેક્સની દુકાનો છે એમાં પણ મોટા પાયે નુકસાન થશે। અને દુકાનોની અડોઅડ આપણે આગળ જુઓ કે દુકાનોની અડોઅડથી જ આખો પાયો ખોદે છે। એક તો આ જર્જરિત હાલતમાં દુકાનો છે અને ઉપરથી આ જીસીબીથી પાયો ખોદે છે, એટલે કાલ સવારે આ દુકાનોમાં નુકસાન થયું એના માટે કોણ જવાબદારી? અમે નગરપાલિકાના જે અધિકારી છે એનાથી પણ વાત કરી છે, તો એમણે કીધું કે અમે લિખિતમાં નોટિસ એસટી ડિપાર્ટમેન્ટને આપી છે અને એસટી ડિપાર્ટમેન્ટ કોન્ટ્રાક્ટર ઉપર નાખે છે, એટલે એકબીજા ઉપર જવાબદારીની ફેંકમ ફેંક કરે છે, પણ જે લોકોની વસ્તુ છે એના માટે કોઈ આગળ આવતો નથી। એટલે અમારી તો આ નગરપાલિકા હોય કે એસટી ડિપાર્ટમેન્ટ હોય, કોન્ટ્રાક્ટર હોય, એવી માંગણી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો હલ કરવામાં નથી આવતો તો અમે એસટી સ્ટેશન પણ બંધ કરાવશું અને નગરપાલિકાનો પણ ઘેરાવ કરશું। જય હિન્દ, જય માતાજી।